કુંતા માતાએ પણ શ્રીમદ ભાગવતની અંદર એમણે દુઃખ માગ્યું છે કે હે ભગવાન, તમે મને એટલું દુઃખ આપો કે જેથી હું આપને ભૂલી ના શકું અને સતત તમારું અનુસંધાન રહે. આ માટે પણ ભગવાનને એ કુંતા માતાએ પ્રાર્થના કરી હતી. અને દ્રૌપદીએ પણ જ્યારે તેમનું ચીરહરણ થતું હતું ત્યારે પણ તેમણે પ્રાર્થના એ કરી હતી. ત્યારે ભગવાને આવી અને દ્રૌપદીના ચીર એ પૂર્યા હતા. અને પ્રહલાદજીએ પણ ભગવાન એ કૃષ્ણની એ પ્રાર્થના કરી હતી. જ્યારે સ્તંભની અંદર હિરણ્યકશિપુએ કહ્યું હતું કે આ સ્તંભની અંદર શું તારા ભગવાન છે? ત્યારે આ જે પ્રહલાદ હતો એણે કહ્યું કે હા, મારા ભગવાન છે. જ્યારે હિરણ્યકશિપુ એ પોતે